હેલો એન્ડ વેલકમ ટુ ધીસ વિડીયો. આ વિડીયોની અંદર વર્ષ 2026-27 નવું વર્ષ કેવી રીતે ઉમેરવું તે હું બતાવીશ. અત્યારે સ્ટેપ નંબર 1 બતાવી રહ્યો છું. સ્ટેપ નંબર 1ની અંદર આપણે વર્ષ 2025-26માં સુવિધામાં જઈ અને એકાઉન્ટ પોસ્ટિંગ કરવાનું રહેશે. સિલેક્ટ કંપનીમાં ગયા. અહીંયા તમે જોશો મારી પાસે 3 કંપની હશે છે. તમારી પાસે 4, 5, 10 જે પણ હોઈ શકે છે. એમાં કંપનીમાં ગયો. એમાં વર્ષ 2025-26માં જવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2025-26માં જવાનું અને 7 નંબરમાં જઈ અને ખાતાની પોસ્ટિંગ કરી દેવાની. ત્યારબાદ બીજી દરેક કંપનીમાં તમારે સૌથી પહેલાં ખાતાનું પોસ્ટિંગ કરી દેવાનું છે. મેં આ બીજી કંપનીમાં 2025-26ના વર્ષમાં ખાતાનું પોસ્ટિંગ કરી દીધું છે. ત્રીજી કંપની 7 નંબર સુવિધા ખાતાનું પોસ્ટિંગ. અને આ રીતે દરેક કંપનીના 2025-26ના વર્ષમાં ખાતાનું પોસ્ટિંગ કરી દેવાનું અને ત્યારબાદ સોફ્ટવેરની સંપૂર્ણપણે સોફ્ટવેરની બહાર આવી જવાનું રહેશે. સ્ટેપ 2ની અંદર નવું વર્ષ કેવી રીતે ઉમેરવું એ હું બતાવીશ. 3 નંબરનું ઓપ્શન છે ન્યૂ યર ઇન્સ્ટોલેશનમાં જવાનું છે. પ્રોસીડ વિથ ન્યૂ યર ઇન્સ્ટોલેશન એમાં તમારે યસ આપવાનું છે. યસ આપશો એટલે તમને કંપનીઓ બતાવશે. મારી પાસે 3 કંપની છે, 3 કંપની બતાવે છે. તમારી પાસે 1, 2 જે પણ હોઈ શકે છે. તો 1 નંબરની કંપનીમાં હું ગયો. એમાં તમારે ઘણા બધા વર્ષ હશે, 2022, 23, 24, 25 બરાબર. પણ ખાસ યાદ રહે તમારે 2026-27નું વર્ષ ખોલવા માટે 2025-26ના વર્ષ પર જઈને માત્ર ને માત્ર એક જ વાર એન્ટર આપવાનું છે. ત્યારબાદ રાહ જોવાની છે. મારી પાસે ડેટા ઓછો છે એટલે વિધિન અ સેકન્ડ મને મેસેજ મળી ગયો ન્યૂ યર સક્સેસફુલી ઇન્સ્ટોલ. પણ તમારી પાસે ડેટા વધારે હશે તો 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ પણ લાગી શકે છે. તમારે વેઇટ કરવાનો છે. વચ્ચેથી સોફ્ટવેર અડધવચ્ચે બંધ કરવાનું નથી, જેથી કરીને પ્રોબ્લેમ તમારા માટે ક્રિએટ ના થાય. બરાબર. આવી રીતે હું હવે સેકન્ડ નંબરની કંપનીમાં જઈશ. બરાબર. અને એમાં PQR કંપનીમાં જઈશ અને એની અંદર હું આવી રીતે 2025-26ના વર્ષમાં જઈશ અને ન્યૂ યર એન્ટર આપીશ એટલે સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું. ખાસ યાદ રહે તમારે મેસેજની રાહ જોવાની છે. 3rd નંબરની કંપનીમાં આવીશું અને 3rd નંબરની કંપનીમાં એન્ટર આપીશ અને 2025-26ના વર્ષ ઉપર જઈ અને એક એન્ટર આપીશ. અને આવી રીતે નવું વર્ષ ઇન્સ્ટોલ થઈ ગયું છે. બરાબર. ફરીવાર તમને સમજાવી દઉં. નવા વર્ષમાં જવાનું છે. એની અંદર 2025-26 ઉપર એન્ટર આપવાનું છે અને વેઇટ કરવાનું છે. ઓછો ડેટા હશે તો જલ્દી આવી જશે, તો ઝડપથી બીજા 4-5 એન્ટર આપવાના નથી, કારણ કે એમાં ઘણા બધા વર્ષ ઉમેરી જાય છે. થેન્ક યુ સો મચ. આ સ્ટેપ નંબર 2 પૂરો થયો. સોફ્ટવેરની અંદરથી સંપૂર્ણ તમારે બહાર આવી જવાનું રહેશે. સ્ટેપ નંબર 3ની અંદર આપણે જે નવું વર્ષ ઓપન કર્યું છે એમાં ખાલી ખાતાનું પોસ્ટિંગ કરવાનું રહેશે. સિલેક્ટ કંપનીમાં જવાનું. અહીંયા કોઈ પણ જે પણ કંપનીમાં તમારે જવું હોય એ અહીંયા તમે જોઈ રહ્યા છો કે 2026-27નું નવું વર્ષ ઉમેરાઈ ગયું છે. એની પર એન્ટર આપવાનું છે. 7 નંબર ખાતાનું પોસ્ટિંગ કરવાનું રહેશે. હવે તમે જોશો કે દરેક વસ્તુ તમારે 1 નંબરથી ચાલુ થઈ ગઈ. વાઉચર નંબર 1થી ચાલુ થઈ ગઈ. રાઈટ. તો હું દરેક કંપનીઓમાં જઈશ અને આવી રીતે ખાતાનું પોસ્ટિંગ કરી દઈશ. 2026-7 ખાતાનું પોસ્ટિંગ ડન. કંપની નંબર 3 ડન. આવી રીતે તમે 2026-27 વર્ષમાં હવે કામ કરી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આભાર. ધન્યવાદ.